શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીઓએ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારવું, ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ચૂલો સળગાવનાર પર શીતળા માતા કોપાયમાન થાય છે. ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માની વાર્તા કહેવી અથવા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે. ધન, ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના 2 દીકરાની વહુઓ સાથે રહેતી હતી. મોટી વહુ જબરી, કજિયાખોર અને ઈર્ષાથી ભરેલી હતી. વાત વાતમાં વાંકો પાડતી. જ્યારે નાની વહુ ઘણી ભલી, ભોળી અને પારકાના દુઃખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી હતી. પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી. ત્યાં પારાણે પોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો. તેથી સાતે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો. જરા પરખે થઈ. દિવસભરનો થાક હોવાથી જરાક આંખ મરી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાત પછી શીતળામાં ઘેર ફરવા નીકળ્યા. ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આરોટવા લાગ્યા. ત્યાં તો શરીરે ઠંડક વરવાના બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાઝી ગયા. આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો. તરત જ નાની વહુને શ્રાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સરકતો હતો અને પરખામાં સૂતેલો છોકરો બળીને ભરથું થઈ ગયો હતો. નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી ગઈ છે. માતાએ શાપ આપ્યો છે. એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ. બધી વાત કરી. સાસુએ ગરગરા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર. શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે. મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુડલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી. વન વગરા વીંધતી જાય, શીતળામાનું રટણ કરતી જાય. રસ્તામાં 2 તલાવડી આવી. બંનેના પાણી ભરી ગયેલા હતા. બંને છલોછલ હતા. કાંઠે પક્ષી બેઠેલા, પણ કોઈ પાણી પીએ નહીં. મનુષ્ય, પશુ, પંખી કે પારેવા જે કોઈ આ 2 તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું. નાની વહુને સુડલો લઈને જતી જોઈ તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું. ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું એક કામ કરજે. અમારા એવા તે શાપ આપશે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે. માં મરે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે. નાની વહુ હા પાડીને આગળ વધી. રસ્તામાં 2 લડતા આખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પર બાંધેલા હતા. નાની વહુને જોઈ પૂછ્યું, વહુ ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે આખલા બોલ્યા, અમારું એક કામ કરજે. અમે સદાય લડ્યા જ કરીએ છીએ. અમારા પાપનું નિવારણ પૂછજે. નાની વહુએ હા પાડી. પછી આગળ ચાલી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટું જેવા વાળ 2 હાથે ખંજવારતી બેઠેલી વહુને જોઈ ડોશી બોલી, બાઈ રે બાઈ, આમ ફાફડી ક્યાં હાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે ડોશી બોલી, અલી, જરાક મારું માથું તો જોતી જા. નાની વહુએ ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળુ હતી. મરેલા છોકરાને ડોશીના ખોરામાં મૂકી એ તો બેઠી જૂં વીણવા. થોડી વારે ખંજવાર મટી ગઈ તો ડોશીએ આશીર્વાદ દીધો, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. એટલામાં તો થયો ચમત્કાર. ડોશીના ખોરામાં પડેલો મરેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકારી દેવા લાગ્યો. નાની વહુ તો તરત જાણી ગઈ કે આ જ શીતળામા છે. એ એમના પગમાં ઢળી પડી અને બોલી, માં, મને માફ કરી દો. મેં તો તમારું શરીર બારેલું, પરંતુ તમે તો મારું
પેટ ઠાર્યું છે. તમને મારા લાખ લાખ વંદન. પછી તલાવરીના કષ્ટનું નિવારણ પૂછતા શિત્રામાં બોલ્યા, પરભવમાં બંને શોક્ય હતી. દી ઉગ્યાથી દી આથમ્યા સુધી લડ્યા કરે. કોઈને છાસ પાણી આપે નહીં, એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી. પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે, એટલે એમના પાપો દૂર થશે. પછી નાની વહુએ આખલાના દુઃખની વાત કરી તો શિત્રામાં બોલ્યા, દીકરી, પરભવે એ બંને દેરાણી જેઠાણી હતી. ઈર્ષા દ્વેષથી ભરેલી હતી. કોઈને દરવાય ન દે, ખાંડવાય ન દે. તેથી આ ભવે આખલા થઈ ડોકે ઘંટીના પર બાંધી લડ્યા કરે છે. તું એમની ડોકેથી ઘંટીના પર છોડી નાખજે, તેથી તેમના પાપ નાશ પામશે. નાની વહુ શિત્રામાના આશીર્વાદ લઈ હરખથી પાછી ફરી. રસ્તામાં આખલાની ડોકેથી ઘંટીના પર છોડ્યા. તલાવરીનું પાણી પીધું. પછી છોકરાને રમાડતી રમાડતી ઘેર આવી. સાસુ તો છોકરાને જીવતો જોઈ રાજીના રેર થઈ ગયા, પણ જેઠાણીના કાળજામાં કાળી બળતરા થઈ. એમ કરતાં ફરી શ્રાવણ માસ આવ્યો. જેઠાણીને દેરાણીની જેમ શિત્રામાના દર્શનની ઈચ્છા થઈ. રાંધણ છઠ્ઠે ચૂલે બેઠી અને રાતે ચૂલો ઠાર્યા વગર જ સૂઈ ગઈ. રાતે શિત્રામાં ચૂલામાં આરોટવા લાગ્યા. શરીરે દાઝ્યું, તેથી શાપ દીધો અને જેઠાણીનો દીકરો ભરથું થઈ ગયો. સવારે દીકરાને મરેલો જોઈ જેઠાણી વિલાપ કરવાને બદલે ખુશ થઈ ને મરેલા દીકરાને સુડલે નાખી શિત્રામાને ગોતવા નીકળી. રસ્તામાં બે તલાવડીએ એને ઊભી રાખી પૂછ્યું, બાઈ રે બાઈ, ક્યાં હાલી? તો જેઠાણીએ નાકનું ટેરવું ચરાવતા કહ્યું, તમારે શી પંચાત? દેખાતું નથી? મારો દીકરો મરી ગયો છે, તેથી શિત્રામાને ગોતવા જાઉં છું. અમારું કામ કરીશ? તલાવડીએ પૂછ્યું. તો જેઠાણીએ 10 શેરીઓ ડોકું ધોણાવી ચાલતી પકડી. આગળ જતાં આખલા મળ્યા. એને નન્નો સંભળાવી દીધો. આગળ જતાં બોરડીના ઝાડ નીચે ચિથરે હાલવાળી એક ડોશી મળી. ડોશીએ માથું જોઈ દેવાનું કહ્યું. તો જેઠાણી કારજાર થઈ જતાં બોલી, એ ડોશી, હું કાંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું. હું તો જાઉં છું શિત્રામા પાસે. જેઠાણી તો સણકો કરીને હાલી નીકળી. સવારથી સાંજ સુધી વગરામાં ભટકી. જંગલમાં જારે કાંઠે ફરી વળી, પણ ક્યાંય શિત્રામાના દર્શન ન થયા. એટલે મરેલા છોકરાને લઈ છાતી કૂટતી ઘેર પાછી આવી. હે શિત્રામા, જેવા દેરાણીને ફર્યા એવા સૌને ફર.